આર્યન ટ્રાય કરી રહ્યો છે. કેરી પડી પડી કેરી. હા રાખ. આ ત્રીજી પાડી. વાહ. એ ખેતરમાં અમારી એક નાની કુંડી હતી અને એ કુંડીમાં પાણી આવતું અને પાણીમાં અમે કુંડીમાં બધા ભેગા થઈને નાહવા બેસતા. ખબર છે? યાદ છે? એ આપણા જીવનમાં કોઈક જ વખતે બનતી હોય છે અને જે તમને પૂરા જીવનભર યાદ રાખે છે તો છે જ, પરંતુ જન્મથી મૃત્યુ સુધીના વચ્ચેની જે આ સફર જે આપણે કરી રહ્યા છે એનું નામ જીવન છે. તો ગાઈસ હું એમ કહેતો હતો કે અમે બધા ભાઈઓ બધા અહીંયા આવતા હતા અને મસ્ત બધા જોડે કેરીઓ પાડીએ. એક મુમેન્ટ હરેક પળને એકદમ એન્જોયથી વિતાવવી, એકદમ ખુશીથી વિતાવવી, જેથી ભગવાન પણ રાજી રહે, આપણે પોતે બી રાજી રહીએ અને આપણા આસપાસના લોકો બી રાજી રહે. તો એવું જ એક કામ હું આ વ્લોગિંગ કરવાનું કરી રહ્યો છું. તો સપોર્ટ કરતા રહેજો તમે બધા. બાકી બી તને બીજા કંઈ યાદ આવી રહ્યું છે? શું શું કરતા આપણે લોકો? રમતા અહીંયા ક્રિકેટ રમતા. પછી અહીંયા બહુ જ માટી પહેલાં પડેલી, અહીંયા કંઈક કામ ચાલતું હતું, બધું ખોદ્યું હતું ત્યારે માટી પડી હતી. તો અહીંયા કબડ્ડી બી અમે લોકો રમતા. યાદ છે કબડ્ડી? હા, સામે ત્યાં રમતા. બહુ જ પહેલાંની યાદો છે આ બધી. અને અત્યારે તો બધા પોતપોતાની લાઈફમાં બિઝી થઈ ગયા છે. જોકે અત્યારે અમે નાના છીએ તો બી લોકોનું ભણવાનું ને બધું, અમે લોકો અમદાવાદ જતા રહ્યા, આયરા પાલનપુર રહે છે, ચંડીસર કોઈ વખતે આવવાનું થાય, તો આ બધા છૂટા પડી ગયા, પરંતુ જે મેમરીઝ છે એ અમારી જોડે છે. તો ગાઈસ જે કેરીઓ લાવ્યા હતા એ મસ્ત ડિક્કીમાં મૂકી દીધી છે અને મારા હાથમાં પાણી છે તો પાણી આપણે પીશું નહીં. લે ગાઈસ અત્યારે હવે અમે લોકો અહીંથી જઈ રહ્યા છીએ. મેં જે વાત કરી હતી મારા મામાનું જે ફાર્મ હાઉસ છે, ફાર્મ હાઉસ શું ના કહી શકાય, ખેતર જ્યાં બહુ બધા ઘોડાઓ છે. તો એ લોકેશન તમને લોકોને બતાવું. એ લોકેશન જોઈને બહુ જ તમને લોકોને મજા આવશે. તો આવી જાઓ, એ લોકેશન બતાવું. વિડીયો બનાવવા માટે આગળ દોડવું પડે છે, તો લાઈક કરજો જરા. તમને લોકોને અમે બતાવ્યું હતું કે મારા મામાનું ખેતર જ્યાં કેરીઓને એવું બધું હતું. એક બીજું મારા મામાનું ખેતર છે, એ બી બતાવું. સો આ મારા મામાનું ખેતર છે, આના ફાધરનું ખેતર છે અને અહીંયા બસ આ રીતનું બનાવેલું હતું. અત્યારે તો નાના છે નહીં એટલે એટલું બધું સચવાતું નથી, પરંતુ એક વખતે આ ખેતરનું બહુ જ આમ હાઈ લેવલ હતું. અને સામે તમને જે આ કુંડી દેખાઈ રહી છે એ કુંડીમાં ઋષિ શું કરતા આપણે લોકો? નાતા હતા. એ કુંડીમાં ગાઈસ અમે લોકો નાતા, ધોતા અને મસ્તી કરતા, બહુ જ મજા આવતી. તો એ હજી સુધી બી યાદ છે. પછી જ્યારે આ ખેતર ખેડેલું હોય એટલે સામે બે લોકો ઊભા રહે, સામે અહીંયા ક્રિકેટ રમેલી છે, અહીંયા કબડ્ડી બી રમેલી છે. પછી માટીના ઢેફા મોટા મોટા હોય તો એકબીજાને સામે મારતા. બહુ મતલબ એક બહુ જ આનંદ કરેલો છે. ક્યાં? તો ગાઈસ ખેતરોનો સૌથી બેસ્ટ એરિયા જે મને ગમે છે બતાવું. ગાઈસ આ મારા મામાનું છે. આ અહીંયા બી ઘોડી છે, અહીંયા બી છે, અને નાનું બચ્ચું બી છે. આનું બધાના નામ મને આવડતા હતા પણ અત્યારે હું ભૂલી ગયો છું. અહીંયા બી છે, અહીંયા બી છે, અહીંયા બી છે, અહીંયા બી છે, બધી જ જગ્યાએ છે. અને પહેલાં આ વસ્તુ અલગ હતી અને અત્યારે હવે અલગ કરી છે. અને જો બતાવું, અહીંયા બી એક છે અને આ બી બહુ જ મોટી ઘોડી છે. અને આ બધી ઘોડીઓ ગાઈસ પ્રોફેશનલી છે. ઘણા બધા મેડલ્સ ને ઘણા બધા ઇનામ જીતીને આવેલી ઘોડીઓ છે. તો જુઓ, આરી બહાર આવી હતી મને જોવા માટે. અહીંયા બી છે ગાઈસ, અને અહીંયા બી છે. અને તમે એ વસ્તુ જોઈ, બધા માટે પંખાની વ્યવસ્થા છે જ. અને આમ રાજાશાહી જીવન છે આ લોકોનું બી. અહીંયા કોઈ નથી અત્યારે, તો આ ફૂલ લોકેશન છે અહીંની.
આ જગ્યા એ ઘોડાઓની પ્રેક્ટિસની જગ્યા છે. અહીંયા ઘોડાઓ દોડવાનું બધું હોય છે અને ગાયો બી છે ત્યાં સામે. અહીંયા એક ગાય છે ને બીજી આના અંદર છે, તો એ બી તમને બતાવું. રાધા ફાઇનલી ગાઈસ હવે આ મારી મિત્ર બની ગઈ છે. ફર્સ્ટ ટાઈમ જ આજે હું એને મળ્યો. મોઢું જોવા એનું. ફાઇનલી ગાઈસ અમે લોકો હવે આવી ચૂક્યા છીએ ઘરે અને મળવા આવ્યા મારા બીજા એક મામા છે, પરેશ મામા. પરેશ મામા મારા દર્શકોને હાય કરતો ને. સો કદાચ આઈરો વ્લોગ બહુ મોટો બની શકે છે તો હું આનો બીજો પાર્ટ બનાવીશ, તો મળું. સો હેલો અને વેલકમ ટુ ગાઈસ. કેમ છો તમે બધા? બધાને મારા જય શ્રી કૃષ્ણ છે, બધાને મારા રામ રામ છે. તો અત્યારે વાગી રહ્યા છે બસ સંધ્યા ટાઈમનો ટાઈમ થઈ રહ્યો છે. જો કે સંધ્યા ટાઈમ હજી અડધો કલાક થશે થતા. તો અહીંથી મેં આજે મતલબ તમે એક વ્લોગ જોયો હશે ઘોડીવાળો ને બધું, એના પછીનો આ વ્લોગ આવશે. જો કે એ જ વ્લોગ હું આ જ દિવસે શૂટ કરું છું, બટ કામ માટે તો કંઈક બી કરવું પડશે. તો જસ્ટ આજે મારા નાનાના ગુજરી ગયેલે 1.25 મહિનો થઈ ગયો છે, તો એના નામે અમે લોકોએ ભજન રાખેલા છે. તો બસ ભજન કરીએ છીએ. અને જો આ નીચે આ બેન છે એક મારી, બહુ ક્યુટ છે. અહીંયા ઉપર આય, બહુ ક્યુટ છે. એને હું બોલાવું, બહુ મસ્ત છે. અને બસ ભજન રાખેલા છે, તો આજનું ભજનનો માહોલ અને અમારા મામાના ઘરનો માહોલ તમને લોકોને જોવા મળશે. તો બહુ જ મજા આવવાની છે. પલું અહીંયા આય. આ તો તમે આને ઓળખો જ છો, લાસ્ટવાળા વ્લોગ તમે જોયો હશે એમાં દેખાય જ છે. અને આ છે પલુ. તાર નામ શું? પલ. અહીંયા ઊભી રહે, અહીંયા ઊભી રહે. અહીંયા આવી જા. આય પ્લીઝ. હા, તારું નામ શું? પલ. અચ્છા પલ. અને કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે તું? પહેલા ના 8માં. અચ્છા 8માં ભણે છે તું? અહીંયા આય. તો ગાઈસ આ બહુ જ ક્યુટ છે. અત્યારે થોડી મોટી થઈ ગયેલી છે, પણ નાનપણમાં અમે લોકો બહુ જ આના જોડે મેં મસ્તી કરી છે અને મારી ફેવરેટ છે. આ બી મારી ફેવરેટ છે, પણ એટલી બધી ફેવરેટ નહીં, આ ગંધાતી છે. તો આ પલુ છે. પલુ કંઈક બોલીશ? ના. ભણવાનું કેવું ચાલે? આમાં ચશ્માથી તું શું કરી રહી છે? તોડીશ દે. ગાઈસ આ નાની હતી, જોકે અત્યારે બી ક્યુટ લાગી રહી છે હશે, પણ નાની હતી એટલે બહુ જ ક્યુટ હતી અને બહુ જ મસ્તી અમે લોકો જોડે કરતા. તો આ શું કરી રહી છે તું બે? તું શું કરે? તું નાઈ? હું તો ગાઈસ પાછો એકવાર જैसे તમે લોકોએ જેમ કે વ્લોગ જોયો હશે, લાસ્ટવાળા વ્લોગમાં અમે લોકો ગયા હતા ઘોડા ને બધું જોવા, તો બહુ જ વર્ષો થઈ ગયો હતો, તો પાછો મેં નહીં લીધું. અને અત્યારે બી થોડું ઘણું તો થઈ જ ગયો છું. અને આનું ડાન્સ અહીંયા ચાલુ થઈ ગયો છે. કંઈક બતાવીને ડાન્સ સારું કરીને. એના માટે ઘેર આવવું પડે. આ લોકોને તો જ્યાં બેઠા ત્યાંથી બતાય. તાર બીજી બેન કે? આની બીજી 2 બહેનો છે, એક નાની છે આનથી બી બહુ જ નાની છે અને એક મોટી છે. મોટી બેનનું તારે શું કહેવાય, બોર્ડની પરીક્ષા છે ને? અચ્છા, નાની બેનનું નામ શું તારી? વિશ્વા. વાહ. ઈસ સામે જુઓ સનસેટ થવા જઈ રહ્યો છે અને આ બધું અમારું ગામડું છે, મારા મામાના ઘરનું આખું આ ચંડીસર છે. તો તમે ચંડીસર ના જોયેલું હોય તો તમને વિડીયોઝમાં બતાવું. તો ગાઈસ અત્યારે હું વિડીયો નથી ઉતારી શક્યો, કારણ કે કોમેન્ટ્રી બી નહીં આપી શકું, કારણ કે અહીંયા બહુ જ અવાજ આવી રહ્યો છે ડીજેનો અને ભજન ચાલી રહ્યા છે, તો હું બોલી ના શકું, તો મને માફ કરજો. બાકી થોડા બહુ મેં તમને બતાવ્યા વિડીયો, એ વિડીયો તમે લોકો જોજો અને બસ તમને બીજા ભજનની હું મોજ કરાવું. જે વચ્ચે કેસરી કલરના ભગવા કલરના કપડાં પહેરીને બેઠા છે એ ગુરુદેવ છે. તો બસ તમને બીજા બી બતાવું વિડીયો જોવો તમે લોકો.
તો પછી છે છીણ થઈ જાય, વપરાઈ જાય. પણ એક આધ્યાત્મિક સિદ્ધિ એવી છે એ ક્યારેય વપરાતી નથી. બાપ સાગરનો પાણી કેટલું વાપરો તો ક્યારેય ખૂટતો નથી. પણ પાણી તળાવનો, ડેમનો, કુવેનો એ બધું ખૂટી જાય, એ બધું ખૂટી જાય, પણ સાગરનું પાણી ક્યારેય ખૂટતું નથી. એનામાંથી હજારો વાદળા ઉપડીને વરસાદ થાય છે, પાછી નદીઓ જય હો. વાહ મોજ વાહ. સો ફાઇનલ ગાઈસ, અત્યારે 2:30 વાગી ગયા છે અને અમારો અહીંનો જે પ્રોગ્રામ હતો એ ખતમ થઈ ગયો છે. જો બધા લોકો અહીંયા હતા, બધા મસ્ત ભજન થયા છે અને બહુ જ એકદમ મસ્ત રહ્યું છે. સો ગાઈસ, જેમ કે તમે આજનો વ્લોગ જોયો અને ફૂલ મસ્ત ભજન હતા. એના પહેલાં અમે ઘોડાઓના જે તમને ખેતર બતાવ્યું, ખેતર જોયું તમે લોકોએ. અને સાંજે ભજન હતા એટલે ખેતરમાંથી ફોન આવી જતા હતા એટલે અમે લોકો સીધા ઘરે પહોંચી ગયા હતા. અને ભજનની પછી તૈયારીમાં હું પોતે લાગેલો હતો એટલે વધારે વ્લોગ નથી બનાવી શક્યો, કારણ કે તમે જોયું હું ત્યાં ભજનમાં બી એટલો બધો મેં વિડીયો નથી બનાવ્યા. થોડા બહુ જે વિડીયો બનાવેલા હતા એ હતા, બાકી કામકાજમાં અને બધું સંભાળવામાં, મેનેજમેન્ટમાં ને બધામાં હતા, તો એટલો બધો નથી બન્યો. અને આના પછીનો બી એક બહુ જ મસ્ત વ્લોગ આવવાનો છે, જે હું એક મંદિર બતાવવાનો છું. બહુ મસ્ત મંદિર છે. તો બસ આજનો વ્લોગ આ જ હતો. જો તમને વ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર જો તમે નવા હોય અને આવા જ સારા સારા ગુજરાતી ફેમિલી વ્લોગ્સ જોવા તમે લોકો માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બસ આપણે લોકો મળીએ એક નવા વિડીયો સાથે. કાલે આવી જશે નવો વિડીયો. આઈ થિંક હું સાંજના 7:30 થી 9, 9:30 વચ્ચેનો કોઈ બી ટાઈમ છે હું મૂકી દઈશ. તો બસ વિડીયો જો પસંદ આવ્યો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બધાને મારા જય શ્રી કૃષ્ણ છે. રામ રામ.